અમદાવાદમાં કાપડ વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર આરોપી ઝડપાયો છે। આરોપીઓએ ઓક્ટોબર 2023થી લઈ ઓગસ્ટ 2024 સુધી ફરિયાદી સહિતના 7 વેપારીઓ પાસેથી કુલ 2,71,000થી વધુની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો। જે કાપડ પેટે ચૂકવાની રકમ 90 દિવસમાં આપી દેવાનો ભરોસો આપી પોતાની બનાવટી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા। પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં પ્રદીપ મેઘાણી, મકસૂદ અહમદ ડોઈ અને નીરજ કાંધારી સામે ફરિયાદ નોંધાઈ હતી। જેના આરોપી પોલીસે મકસૂદ અહેમદ ડોઈની ધરપકડ કરી। પકડાયેલા આરોપીએ વેપારીઓ પાસેથી લીધેલી રૂપિયાનું શું કર્યું અને તેણે કાપડનો એ માલ કોને વેચ્યો તેમજ ગુનામાં સામેલ અન્ય 2 આરોપીઓ ક્યાં છે તે લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી આર્થિક ગુના નિવારણ શાખાએ પૂછપરછ હાથ ધરી। આ કામે જે 4 આરોપીઓ છે એમાં મુખ્યત્વે એમપી ટ્રેડર્સના પ્રદીપ મેઘાણી અને બીજું સનમ એન્ટરપ્રાઇઝના સોબારાતી દેવાન અને મકસૂદ અહેમદ, આ ત્રણેય ભેગા મળી અને આ 2 ફર્મ શરૂ કરેલી અને તેના નેજા હેઠળ જે વેપારીઓ પાસેથી માલ લેતા હતા અને આ માલ લઈ અને તે માલ અન્ય વેપારીઓને વેચી નાખી તેઓની પાસેથી પૈસા મેળવી અને આ કામના ફરિયાદી તથા બીજા ભોગ બનનાર 7 ઇસમો છે તેઓને તેમના નાણાં સમય મર્યાદામાં ચૂકવી નહીં આપી અને પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયેલા